નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદરથી જે પ્રકરણ 7 છે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છે, જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનારી બોર્ડની પરીક્ષામાં પૂછાશે। એટલે આ વિડીયોને બરાબર ધ્યાનથી જોજો, આ પ્રશ્નોને સમજજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો। તો આજે આપણે જે પ્રશ્નો લેવાના છીએ એ તમારી બોર્ડની પરીક્ષામાં 100% પૂછાશે। એકદમ શોર્ટમાં મુદ્દા લખેલા છે, એ તમને સરળતાથી યાદ રહી જશે। એટલે આ વિડીયોને છેલ્લે સુધી જોજો। જો આ જે મટીરિયલ છે આની પીડીએફ તમારે જોઈતી હોય તો તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો પડશે। આ વિડીયોની અંદર આપણે એક QR કોડ આપશું, જેને તમે સ્કેન કરશો અથવા તો સ્ક્રીનશોટ લઈને તમે એને સ્કેન કરશો ગૂગલમાં જઈને, ગૂગલ લેન્સમાં જઈને, તો આની પીડીએફ તમને મળી જશે। પણ તમારે એના માટે આ વિડીયો છેલ્લે સુધી જોવો પડશે। અને સાથે સાથે આપણે આ જે પ્રશ્નો છે આનું સોલ્યુશન કરીએ છીએ, એની અંદર તમારે આ પ્રશ્નો અત્યારે તૈયાર પણ થઈ જશે, એટલે બરાબર યાદ રાખજો। અને આ ઉપરાંત આપણે આ પ્રશ્નો અત્યારે જે લઈ રહ્યા છીએ એ પ્રમાણે ધોરણ 10ની અંદર પ્રકરણ 7 છે એનું રિવિઝન પણ તમારે થઈ જશે, બરાબર। એટલે એક એક પ્રશ્ન ધ્યાનથી જોજો અને સમજજો। તો જુઓ, સૌથી પહેલા આ જે પ્રકરણ 7 છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। આ પ્રકરણનું વેઇટેજ 6 ગુણનું છે, બરાબર। એટલે આ જે ચેપ્ટર છે એમાંથી આમ તો 6 ગુણના પ્રશ્નો પૂછાવા જોઈએ, 6 ગુણનું એનું વેઇટેજ છે। પણ બોર્ડની પરીક્ષામાં આપણે જાણીએ છીએ કે તમને ઓપ્શન પણ સાથે સાથે મળશે, એટલે આ પ્રકરણમાંથી તમે 10માંથી 10 ગુણ મેળવી શકો છો। એટલે જે હોશિયાર વિદ્યાર્થી હશે એ આ પ્રકરણને સ્કીપ કરશે નહીં, આખું તૈયાર કરી દેશે। તો જુઓ, આમાં કેવા પ્રશ્નો પૂછાય છે? તો પહેલી વસ્તુ કે વિભાગ બી ની અંદર પ્રશ્નો પૂછાય છે, અને વિભાગ સી ની અંદર પણ પૂછાઈ શકે અથવા ડી ની અંદર પણ પૂછાઈ શકે। પેપર સેટર ઈચ્છે તો એની અંદર ચેન્જ કરી શકે છે, બરાબર। એટલે આપણે જે પ્રશ્નો છે એ સી વિભાગની અંદર તૈયાર કરીશું, બરાબર, પણ એ જ પ્રશ્નો ડી વિભાગની અંદર પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। તો સૌથી પહેલા આપણે બી વિભાગના પ્રશ્નો જોઈએ। તો એની અંદર આ રીતનો પ્રશ્ન પૂછાયેલો છે હમણાંની બોર્ડની પરીક્ષામાં કે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિઓના 4 નામ આપો। આમ તો 6 જેટલી પદ્ધતિઓ આવે છે, બરાબર, પણ તમારે આની અંદર 4 નામ લખવાના છે। તો કયા કયા યાદ રાખવાના? તો ભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન। આના સિવાય આપણે જાણીએ છીએ કે એક આવે છે બીજાણુ નિર્માણ, બરાબર, જેમાં બીજાણુઓ વડે થાય છે। બીજું આવે છે વાનસ્પતિક પ્રજનન। એટલે ટોટલ 6 પદ્ધતિઓ છે, પણ એમાં તમારે લખવાની 4, કોઈ પણ 4 યાદ રાખીને લખવાની, એટલે એના નામ પૂછાય છે 6 પદ્ધતિઓમાંથી, બરાબર। યાદ રાખજો, ભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ કે વાનસ્પતિક પ્રજનન। ભાજન છે એ અમીબાની અંદર થાય છે, અવખંડન છે એ સ્પાયરોગાયરાની અંદર થાય છે, પુનર્જનન એ પેલેનિયરની અંદર થાય છે, કલિકા સર્જન એ હાઇડ્રાની અંદર જોવા મળે છે, બરાબર। આ ઉપરાંત બીજાનું નિર્માણ છે એ યીસ્ટમાં થાય છે। વાનસ્પતિક પ્રજનન જુદી જુદી વનસ્પતિઓમાં, જેમ કે કલમ કરવી, દાબ કલમ કરવી, બરાબર, એના આધારે જુદી જુદી વનસ્પતિઓમાં જુદી જુદી રીતે વાનસ્પતિક પ્રજનન થતું હોય છે। ચલો હવે આગળ જોઈએ। તો એકલિંગી પુષ્પ કોને કહે છે? તેના 2 નામ આપો કે ઉદાહરણ આપો। આ પણ 2025ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, તો યાદ રાખજો। એકલિંગી પુષ્પ એટલે કેવું પુષ્પ? તો જે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રી કેસર બેમાંથી કોઈ પણ એક જ પ્રજનન અંગ હોય એને એકલિંગી પુષ્પ કહેવાય છે, બરાબર। આપણે જાણીએ છીએ કે પુષ્પ હોય, બરાબર, કેવું હોય? પુષ્પ હોય, એની અંદર કાં તો પુંકેસર હોય અથવા તો સ્ત્રી કેસર હોય। પુંકેસર શું છે? એ નર પુષ્પનું પ્રજનન અંગ છે, અને સ્ત્રી કેસર શું છે? તો માદા વનસ્પતિનું પ્રજનન અંગ છે, બરાબર। એટલે જે પુષ્પ હોય, ફૂલ હોય, એ ફૂલની અંદર બંનેમાંથી એક જ હોય, બરાબર, કાં તો એ ફૂલ હોય એ નર હોય અથવા તો માદા હોય, તો એને એકલિંગી પુષ્પ કહેવાય। ઉદાહરણ આપો તો એક છે પપૈયું, બીજું છે તરબૂચ। આ એકલિંગી પુષ્પ છે,
બરાબર, આની અંદર બંનેમાંથી એક જ હશે. બરાબર, તો આની ઉપરથી દ્વિલિંગી પુષ્પ પણ પૂછાઈ શકે કે દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય? તો એવું પુષ્પ જેની અંદર નર અને માદા બંનેના પ્રજનન અંગો હોય તો એને શું કહેવાશે? દ્વિલિંગી પુષ્પ કહેવાય. આપણા ત્યાં સજીવો છીએ, એમાં આપણે માણસો છીએ, તો માણસની અંદર આવું ના હોય કે દ્વિલિંગી. માણસ કાં તો શું હોય? નર હોય અથવા તો માદા હોય, એટલે આપણે એક લિંગીમાં આવીએ. પણ અહીંયા તો પુષ્પની વાત છે, વનસ્પતિની વાત છે. વનસ્પતિમાં કેવું હોય? અમુક વનસ્પતિની અંદર બંને પુંકેસરે હોય, સ્ત્રી કેસરે હોય અમુક વનસ્પતિઓની અંદર. બરાબર, એને દ્વિલિંગી પુષ્પ કહેવાય. અને અમુક વનસ્પતિ એવી હોય કે જેની અંદર કાં તો સ્ત્રી હોય અથવા તો પુરુષ હોય, એટલે એને ઇંગી કહેવાય. અને ઉદાહરણ યાદ રાખજો, પપૈયું અને તરબૂચ. ચલો હવે આગળ જોઈએ. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો આ માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. આવી આકૃતિ તમારે દોરવાની. જો આવી આકૃતિ સિમ્પલ આકૃતિ દોરવાની, બહુ અંદર ડેકોરેશન કરવાની જરૂર છે નહીં. બરાબર, તમે કેવી રીતે દોરી શકશો? તો તમારે આ રીતે એના દલપત્રો બતાવી દેવાના. જાસૂદનું ફૂલ બતાવો તો 5 દલપત્રો બતાવો તો 5 દલપત્રો બતાવી દેવાના. બરાબર, જો આ રીતે તમે દોરી શકો છો. એક સિમ્પલ આકૃતિ, એક દલપત્ર બતાવ્યું, બીજું દલપત્ર બતાવ્યું, ત્રીજું બતાવ્યું, 5 બતાવવા તો 5 બતાવી દેવાના. નીચે આ રીતે વજ્રપત્ર બતાવી દેવાના અને આ એની જે ડાળીઓ બતાવી દેવાનું, લખી દેવાનું વજ્રપત્ર, દલપત્ર. બરાબર, પછી પુંકેસર તમારે બતાવવા હોય તો પુંકેસર આ રીતે બતાવવાનું. એક દંડી બતાવવાની સિમ્પલ, અને એના ઉપર આ રીતે એક ઘઉંનો દાણો મૂકી દેવાનો. બરાબર, તો આ પુંકેસર થઈ જશે. સ્ત્રી કેસર દોરવું પણ સિમ્પલ જ છે. બરાબર, આ રીતે એક માટલા જેવી આકૃતિ નીચે દોરવાની. બરાબર, એની સીધી નળી ઉપર જવા દેવાની. બરાબર, અને અહીંયા થોડોક આવો ભાગ બતાવી દેવાનો, જેને પરાગાસન કહેવામાં આવે છે. બરાબર, અહીંયા તમારે બીજાશે બતાવી દેવાનું આ રીતે. બરાબર, આ છે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને આ બીજાશયનો ભાગ છે, બીજાંડનો ભાગ છે. આ પરાગાસન છે. આને તમારે બધું લખવાની જરૂર નહીં, ખાલી લખી દેવાનું કે આ સ્ત્રી કેસર છે. શું કે? સ્ત્રી કેસર. અને આ પુંકેસર. તો આ કયું પુષ્પ કહેવાય? એકલિંગી પુષ્પ કહેવાય કે દ્વિલિંગી પુષ્પ કહેવાય? તો આની અંદર બંને પ્રજનન અવયવ આવેલા છે, જેમ કે જાસૂદ. બરાબર, ચલો તો આવી આકૃતિ તમે દોરી શકો છો. બહુ ડેકોરેશન કરવાની જરૂર છે નહીં, બસ સિમ્પલ આકૃતિ દોરવાની, જેની અંદર 4 ભાગો આવી ગયેલા હોય. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? પરાગનયન પૂછાયું છે. અને સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો સ્પષ્ટ ભેદ સ્પષ્ટ કરો. આ પણ પૂછાયેલો છે માર્ચ 2022ની બોર્ડની પરીક્ષામાં. બરાબર, ચલો એને જોઈએ. ચલો હવે જોઈએ પરાગનયન એટલે શું. તો પરાગનયન શું છે? એ વનસ્પતિઓનું પ્રજનન છે, વનસ્પતિઓની પ્રજનનની ક્રિયા છે. બરાબર, તો જુઓ પહેલા તો એની વ્યાખ્યા લખવાની તમારે. પરાગનયન કોને કહેવાય? તો પુષ્પના પુંકેસરમાંથી પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. બરાબર, પરાગનયન એટલે શું? તમારી ભાષામાં પણ તમે લખી શકો કે અહીંયા આપણે માની લઈએ કે 2 અલગ અલગ પુષ્પો હોય, 2 અલગ અલગ ફૂલ હોય. બરાબર, એક છે પુંકેસર વાળું નર પુષ્પ, માની લો એક કયું છે? નર પુષ્પ. બીજું છે માદા પુષ્પ. 2 અલગ અલગ જગ્યાએ છે, આપણે એમ માની લઈએ. અમુક તો ભેગા હોય, પણ આપણે એમ માની લઈએ કે ભાઈ એક પુષ્પ છે એ નર પુષ્પ છે અને એક માદા પુષ્પ છે. બરાબર, નર પુષ્પની અંદર શું હોય? કયું પ્રજનન અંગ હોય? પુંકેસર હોય. શું હોય? પુંકેસર. અને માદા પ્રજનનનું જે ફૂલ હોય, માદા પુષ્પ, એમાં શું હોય? સ્ત્રી કેસર. હવે જે પુંકેસર હોય એ પુંકેસરની અંદર શું હોય ખબર છે? પરાગરજ હોય. શું હોય? પરાગરજ. પરાગરજ એટલે એવો કોષ, એ શું હોય? કોષ હોય. એટલે કોષોની બનેલી હોય. પરાગરજની અંદર કોષો ઘણા આવેલા હોય, પણ એ એનો છે એ કોષ, એ પરાગરજ છે એ એનું જનન કોષ એની અંદર આવેલા કહેવાય. અને પ્રજનન માટે જરૂરી છે એ વસ્તુ પરાગરજ. એ નર પુષ્પની અંદર હોય. એ ગમે તે રીતે ઉડતી જઈને પુંકેસર ઉપર બેસી, સ્ત્રી કેસર ઉપર બેસી જાય, તો એ ઘટનાને કહેવાય પરાગનયન. એવું નહીં કે ખાલી ઉડતી જાય. અમુક વનસ્પતિઓની અંદર પાણીની અંદર વહીને પણ જાય. આપણે જાણીએ છીએ કે ભમરા હોય, ભમરા એ પુષ્પ ઉપર બેસે છે. કેમ બેસે પુષ્પ ઉપર? તો એ પુષ્પમાંથી શું ખેંચશે? રસ ખેંચશે.
રસ માટે. પણ વનસ્પતિને એનો શું ફાયદો? તો એક પુષ્પ હોય એના ઉપર ભમરો જઈને બેસે, બરાબર, તો એની ઉપર જે પુકેસર હોય એમાં પરાગરજ હશે, એના પરાગરજ એ ભમરાની પાંખો પર ચોંટી જશે, ભમરાને ચોંટી જશે, એ ભમરો ઉડતો ઉડતો જાય અને સ્ત્રી કેસરવાળા ફૂલ ઉપર બેસે, તો એ પરાગરજ એની હાથે હાથે જાય અને ક્યાં બેસે? સ્ત્રી કેસર ઉપર બેસે. તો અહીંયા બે પુષ્પની અંદર એક જે નર પુષ્પ છે એમાંથી પરાગરજ જાય માદા પુષ્પ સુધી, એટલે સ્ત્રી કેસર સુધી જાય, એ ઘટનાને કહેવાય પરાગનયન. હવે એમ થાય કે ભાઈ ચલો પરાગરજને શું કામ છે, કેમ એ નર પુષ્પમાંથી જઈને માદા પુષ્પ સુધી જાય? તો એને શું કરવાનું છે? પ્રજનન કરવાનું છે. કેમ પ્રજનન કરવાનું છે? તો નવી વનસ્પતિ પેદા કરવા માટે, નવું બાળક પેદા કરવા. આપણે સાદી ભાષામાં શું કહીએ? આપણે મનુષ્ય કે નવું બાળક પેદા કરવા માટે ત્યાં શું પેદા થશે? નવી વનસ્પતિ. બરાબર. નવી વનસ્પતિ પેઢી દર પેઢી ઉત્પન્ન કરવી હોય તો એના માટે પ્રજનન જરૂરી છે. તો વનસ્પતિઓ પ્રજનન કેવી રીતે કરશે? પરાગનયન વડે કરશે. બરાબર. જે નર પુષ્પ છે, બરાબર, એની અંદર શું હોય? પુકેસર. પુકેસરનું એની અંદર પરાગરજ હોય. પરાગરજનું પુકેસરમાંથી સ્ત્રી કેસર ઉપર જઈને બેસવું, સ્થળાંતર થવું, એને પરાગનયન કહેવાય. હવે પરાગનયનના બે પ્રકાર છે, એ પણ પૂછાય તમારે કે સ્વપરાગનયન અને પરપરાગનયન. બંનેનો તફાવત આપો. સ્વ એટલે શું? પોતાનું. યાદ રાખજો, સ્વ એટલે શું? પોતાનું પરાગનયન થાય. પરપરાગનયન એટલે બીજાનું. હવે કેવી રીતે? તો સ્વપરાગનયનની અંદર શું હોય કે ભાઈ આમાં પરાગરજનું સ્થળાંતર તે જ પુષ્પમાં અથવા તે જ છોડના બીજા પુષ્પમાં થાય છે. માની લો કે એક જ પુષ્પ છે, એની અંદર સ્ત્રી કેસર પણ છે, બરાબર, અને પુકેસર પણ છે, જોડે જોડે જ છે, એકની અંદર જ છે. તો શું થશે? આ પુકેસરની પરાગરજ ત્યાંથી ગમે તે રીતે ઉડીને કે બીજા ગમે તે રીતે ત્યાં ચોંટી જાય. આ પુકેસર છે, પુકેસરમાંથી સ્ત્રી કેસર ઉપર જતી રહી, એક જ પુષ્પની અંદર આ ઘટના થાય. તો એ પરાગનયન કેવું કહેવાય? સ્વપરાગનયન કહેવાય. કેવું કહેવાય? સ્વપરાગનયન. જાતે જાતે એક જ વનસ્પતિ ઉપર ફૂલ હોય, એનું પુકેસર પરાગરજ આપી દે સ્ત્રી કેસરના, તો શું કહેવાય? સ્વપરાગનયન. અથવા તો એ છોડમાંથી નેચેવાળું બીજું પુષ્પ હોય, એને પરાગરજ આપી દે, તો ટૂંકમાં એક જ છોડમાં જે પરાગનયન થાય એને શું કહેવાય? સ્વપરાગનયન કહેવાય. પરપરાગનયન કેવું હશે? તો એક છોડમાંથી પરાગરજ બીજા પુષ્પના બીજા છોડ ઉપર જાય. માની લો કે ભાઈ આ એક પુષ્પ છે, આનું અહીંયા પુકેસર છે, બરાબર, આના બતાવી દીધા દલપત્રો, આ પુકેસર છે, અને આ બીજા કોઈ છોડ છે, એનું પુષ્પ છે, અને ત્યાં છે એની પેલી સ્ત્રી કેસર. આ સ્ત્રી કેસરનું પરાગસન. અહીંથી પરાગરજ ઉડીને અથવા બીજી કોઈ રીતે બીજા પુષ્પના પરાગસન ઉપર જઈને બેઠી, બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર જઈને બેઠી, તો આ કયું પરાગનયન કહેવાય? પરપરાગનયન કહેવાય. શું કહેવાશે? શું કહેવાશે? પરપરાગનયન. આ શું કહેવાશે? સ્વપરાગનયન. સ્વપરાગનયન ક્યાં થાય? એક જ ફૂલની અંદર એક જ પુષ્પમાં થાય, અથવા તો એક જ છોડના બે જુદા જુદા પુષ્પમાં થાય, પણ ટૂંકમાં એક જ છોડ ઉપર થાય, અને આ બે અલગ અલગ છોડ ઉપર થાય, અહીંથી ઉડી બીજી જગ્યાએ જાય. બરાબર. તો આ સ્વપરાગનયન એટલે શું? તો એક જ છોડના એક જ પુષ્પમાં અથવા તો બે જુદા જુદા પુષ્પમાં પણ એક જ છોડના પુષ્પમાં પરાગરજનું સ્થળાંતર થાય તો એને સ્વપરાગનયન કહેવાય. જો પરાગરજ ઉડીને બીજા પુષ્પ ઉપર જતી રહે તો એને શું કહેવાય? પરપરાગનયન કહેવાય. ખ્યાલ આવ્યો? ચલો, આ સ્વપરાગનયન છે એ કેવી રીતે થાય? તો એના માટે મધમાખી કે પવન જેવા વાહકોની જરૂર હોતી નથી. આ ડાયરેક્ટ હલશે પુંકેસર તો બી આને અડી જાય, બરાબર. આની અંદર કોઈ ભમરાની જરૂર નહીં, પવનની જરૂર નહીં, કશાની જરૂર છે નહીં, આ જાતે થઈ જાય. પણ અહીંયા પરપરાગનયન જાતે થાય નહીં. એના માટે પરાગરજને અહીંથી ઉડીને પેલી બાજુ જવું પડે. એના માટે પવનની જરૂર પડે. શેની જરૂર પડે? પવનની જરૂર પડે. ચલો પવન નહીં, પવન ઓછો છે, તો બીજું કોણ કરશે એનું? કીટકો કરી શકે. ભમરો બેસે અહીંયા ઉડીને પછી ત્યાં જઈ જાય તો પરાગરજાની સાથે જાય, તો કીટકો કરી શકે. પછી પાણી પણ આ વસ્તુ અમુક વનસ્પતિઓ પાણીમાં ઉગતી હોય તો એની અંદર પરાગરજ પાણી સાથે વહેતી વહેતી બીજા પુષ્પ સુધી જાય. તો આ તો સ્વપરાગનયન, આ પરપરાગનયન. બરાબર. ચલો, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ આપણે સી વિભાગમાં પણ આવશે,
પણ બી વિભાગમાં પૂછાયેલો પ્રશ્ન છે. આ પ્રશ્ન બી વિભાગમાં પૂછાઈ શકે, સીમાં પણ પૂછાઈ શકે, ડીમાં પણ પૂછાઈ શકે. બરાબર, સિમ્પલ છે. બરાબર, આવડે એવો કે યૌનારંભના સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે. સમજો, સિમ્પલ વસ્તુ છે કે યૌવનારંભ સમયે એટલે જે તરુણાવસ્થા આવી જાય છોકરાઓની, કોની વાત છે અત્યારે? છોકરાઓની. તો એમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે? છોકરાઓની શું શું થાય? તો જુઓ, કિશોરાવસ્થામાં કે તરુણાવસ્થામાં કે યૌનારંભ સમયે છોકરામાં કયા કયા લક્ષણો આવે? જો 2 ગુણની અંદર પૂછાય તો તમારે આટલા મુદ્દા લખવાના, 4 થી 5 મુદ્દા લખવાના. બરાબર, તો બધાને ખ્યાલ જ હોય કે ભાઈ આપણે 10મા ધોરણમાં છીએ એટલે આપણે તરુણાવસ્થામાં આવી ગયા, યૌનારંભમાં આવી ગયા, એટલે આપણે આપણા શરીરમાં બધા જે પરિવર્તનો જોવા મળે. કેવા કેવા પરિવર્તનો જોવા મળે? તો ચહેરા ઉપર દાઢી કે મૂછ ઉગવાની શરૂઆત થાય. બરાબર, તમે બધા 10મામાં છો એટલે અમુકને ચલો ભાઈ મૂછો આ મંડી. બરાબર, એટલે જ ભાઈ તરુણાવસ્થામાં ધીમે ધીમે તમે જવાન થઈ રહ્યા છો. બરાબર, અવાજ કેવો થાય? છોકરાઓનો ઘેરો થાય. કેવો થાય? જાડો થાય. પહેલા તમે જુઓ કે જે બાળક હોય નાનો 5મા 6મા 7મા ધોરણમાં તમે ભણતા હતા ત્યારે તમારો અવાજ કેવો હતો? થોડોક છોકરીઓ જેવો હોય. કેવો હોય? છોકરીઓ જેવો હોય. અને પછી 10મા પછી અવાજ થોડો ઘેરો થઈ જાય. કેશો થોડોક અવાજ ફાટી જાય, પણ ફાટતો નહીં, અવાજ શું થાય? ઘેરો થાય. બરાબર, સ્ત્રીનો અવાજ મધુર થાય, છોકરીઓનો અવાજ શું એટલે સાંભળવું ગમે એમ, અને છોકરાઓનો અમિતાભ બચ્ચન જેવો એટલે અવાજ થોડો ઘેરો થાય. યાદ રાખજો. પછી હવે આ કહેવા જેવી વસ્તુ તો નહીં, પણ બધાને ખબર જ હોય કે બગલ અને જાંઘની વચ્ચેના ભાગમાં વાળ ઉગે છે. બરાબર, એમાં શરમાવાની જરૂર નહીં. આ કુદરતી વસ્તુ છે, કુદરતી ઘટના છે. બરાબર, યાદ રાખજો. યાદ ના આવે પરીક્ષાની અંદર તો યાદ તો આવી જશે, ના યાદ આવે તો જોઈ લેજો. ચલો, ત્વચા કેવી બને? તૈલી બને. આપણે નહીં કહેતા કે ભાઈ સ્કિન મારી ઓઈલી થઈ ગઈ, એ આ એની વાત છે. ત્વચા ઉપર તૈલી પદાર્થ લાગી જાય, મોઢા ઉપર ખીલ થવાની શક્યતા વધે. બધા નહીં થતા ખીલ, પણ અમુક લોકોને ખીલ થાય ને, પિમ્પલ્સ, એ ખીલ થવાની શરૂઆત થાય. આ ઉપરાંત શિશ્ન અને વૃષણ કોથળીના કદમાં વધારો થાય છે. બરાબર, એટલે આ વસ્તુ પણ કે ભાઈ પુરુષનું જે અંગ છે, લિંગની વાત છે, જેને શિશ્ન કહેવાય વિજ્ઞાનની ભાષામાં. શું કહેવાય? શિશ્ન કહેવાય. બરાબર, અને પુરુષના પ્રજનનતંત્ર પણ હમણાં આપણે આવશે શીખવાનું, તેની વૃષણ કોથળી પણ આવશે. બરાબર, એ કોને કહેવાય બધું હું સમજાવીશ, પણ એના કદમાં વધારો થાય. બરાબર, અને કેમ વધારો થાય? તો એ પ્રજનનની ક્રિયામાં મદદ કરે એટલા માટે. તો આ બધા જે લક્ષણો છે યાદ રાખજો. બરાબર, કે ભાઈ પ્રશ્ન પૂછાયો, આ બધું સમજી લીધું કે ભાઈ હા આ બધું ખબર છે, આપણા શરીરમાં થાય છે, આ બધી વસ્તુ ખબર પડી. પણ પ્રશ્ન પૂછાયો, જાતીય પરિવર્તન જોવા મળે છે, એટલે ભાઈ વિચારમાં પડી જાય, આ પ્રશ્ન તૈયાર કર્યો નતો. જાતીય પરિવર્તન એટલે શું? આ બધું થાય અને જાતીય પરિવર્તન કહેવાય. બરાબર, પ્રશ્નનો જવાબ તમને આવડે છે પણ આ જ ખબર ના હોય. આ યૌનારંભ એટલે શું? સાહેબ કહેતા તો હતા કંઈ. યૌનારંભ એટલે શું? તમે 10મા ધોરણમાં આવ્યા, તરુણાવસ્થામાં આવ્યા. બરાબર, તો એ વખતે જે અવસ્થા છે તરુણાવસ્થા, એને કિશોરાવસ્થા કહેવાય, યૌનારંભ કહેવાય, જે કેવું કહેવાય. બરાબર, તમે બાળક નથી, હવે બાળકમાંથી ધીમે ધીમે થોડાક મોટા થાય એટલે એ અવસ્થા. બરાબર, તો યાદ રાખજો, જાતીય પરિવર્તન પણ કહેવાય, ભૂલતા નહીં. આ જાતીય પરિવર્તન પૂછાય, આ બધી ખબર હોય, પણ આ પૂછાય એટલે લખવાનું ભૂલી જાય, એવું ના કરતા. બરાબર, ચલો હવે સેમ આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યૌનારંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, માર્ચ 2020માં પૂછાયેલો છે, અને એવું નહીં કે છેલ્લા 5 વર્ષમાં પૂછાય. હવે નેક્સ્ટ બોર્ડની પરીક્ષામાં હશે જ. આ બંનેમાંથી એક પ્રશ્ન તો હશે જ. કેમ આવા પ્રશ્નો કેમ પૂછવામાં આવે છે? બરાબર, તો પહેલી વસ્તુ કે આ બોર્ડની પરીક્ષા માટે એટલે જરૂરી નહીં, આ જીવન માટે જરૂરી છે. બરાબર, એટલે આ પ્રશ્નો તમે તૈયાર કરો, થોડી માહિતી મેળવો. બરાબર, તો આવનારા સમયમાં તમને એનો ખ્યાલ આવશે. ચલો જુઓ, છોકરીઓમાં કયા લક્ષણો જોવા મળે? તો 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, તો આટલા મુદ્દા લખવાના, 4 થી 5. ચલો, એમાં શું છે? સ્તન ગ્રંથિનો વિકાસ થાય અને કદ વધે. બરાબર,
જેમ આપણે વાત કરી કે પુરુષની અંદર શિશ્નનો વિકાસ થાય, એમ છોકરીઓની અંદર સ્તન ગ્રંથિનો વિકાસ થાય, બરાબર. સ્તન ગ્રંથિ એટલે જે બાળકને દૂધ પીવડાવવા માટે જરૂરી પડે એ, બરાબર, તમને ખ્યાલ. ચલો પછી માસિક સ્ત્રાવ કે રજોદર્શનની શરૂઆત થાય. યાદ રાખજો કે છોકરીઓ લગભગ 7મા 8મા ધોરણમાં આવે, બરાબર, એટલે 13 વર્ષની આસપાસ, લગભગ 12 થી 13 કે 14 વર્ષની આસપાસ શરૂ થઈ જાય માસિક સ્ત્રાવ કે રજોદર્શનની, બરાબર. આ બી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે કે રજોદર્શન વિશે સમજાવો, બરાબર. તો એમાં શું હોય, તો શરીરની અંદર એવા અંતઃસ્ત્રાવ પેદા થાય કે જેના કારણે એ છોકરી પ્રજનન કરીને બાળક પેદા કરવા માટે તૈયાર થઈ જાય, એની કેપેસિટી થઈ જાય, બરાબર. એવું ક્યારથી થાય? 13 થી 14 વર્ષની વયથી શરૂઆત થઈ જાય. એની અંદર સ્ત્રીની યોનિમાંથી કે છોકરીની યોનિમાંથી બ્લડનો સ્ત્રાવ થાય. શેનું થાય? રુધિરનો સ્ત્રાવ થાય, લોહી, બરાબર. એ લોહી નીકળવાની જ ક્રિયાને કહેવાય માસિક સ્ત્રાવ કે રજોદર્શન, બરાબર. એ પણ યાદ રાખજો. આ ઉપરાંત બીજા કયા લક્ષણો જોવા મળે? તો જે છોકરીઓ હોય એનો અવાજ મધુર થઈ જાય, બરાબર. છોકરાઓનો અવાજ ઘેરો થઈ જાય પણ છોકરીઓનો અવાજ તીણો મધુર થાય. એમને પણ જનનાંગના વિસ્તારની અંદર વાળ ઉત્પન્ન થાય, બધાને થાય, બરાબર. એ વસ્તુ કઈ એમાં શરમ રાખવાની જરૂર છે નહીં, બધાને થાય, બરાબર. બગલ કે જનનાંગોના વિસ્તારની અંદર વાળ ઉગે છે અને એમની પણ ત્વચા કેવી બને? તૈલી બને અને એમને પણ ખીલ થવાની સંભાવના વધી જાય છે, બરાબર. તો આ લક્ષણો છે એ છોકરીઓની અંદર યૌવનારંભ કે તરુણાવસ્થા વખતે આવે છે, એટલે યાદ રાખજો, બરાબર. એકબીજા સાથે કમ્પેર કરશો તો યાદ રહી જશે, બરાબર. આમાં કેવું હોય કે ચલો ભાઈ આ વસ્તુ આપણને ખબર તો છે, થોડા લોકો શરમાય ખરી, બરાબર. શરમાવાની કોઈ જરૂર જ નહીં. આની અંદર આ વસ્તુ બધાના અંદર થાય, છોકરાઓમાં છોકરીઓમાં થાય. પણ આમાં કેવું છે કે આમાંથી તમે કોઈ મુદ્દો ભૂલી ના જતા. બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી કોઈ મુદ્દો તમે ભૂલી જવાના પૂરેપૂરા ચાન્સ છે. એટલે શરમાયા વગર આપણે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આ પ્રશ્નનો જવાબ આપણને ખબર હોવી જોઈએ, આટલા આટલા મુદ્દા આવવા જોઈએ, બરાબર. હસવામાં રહી ગયા તો પછી એકાદો મુદ્દો ભૂલી ગયા, બરાબર. તો 2 ગુણ લેવા હોય તો 4 મુદ્દા તો યાદ રાખવા જ પડશે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. આવો પ્રશ્ન પણ હોઈ શકે પરીક્ષામાં. આ બેઠો પ્રશ્ન નહીં હોય, બરાબર. એક વખત પૂછાઈ ગયો આ રીતનો પ્રશ્ન, હવે ફરીથી આ પ્રશ્ન નહીં હોય, પણ આવો પ્રશ્ન હોઈ શકે સમજ ચકાસતો, બરાબર. કેવો સમજ ચકાસતો? સમજો તમે કે ભાઈ તમે જાતીય રોગો વિશે ભણ્યા, પ્રજનન વિશે ભણ્યા, તો એના આધારે કોઈક એવો પ્રશ્ન પૂછાઈ જાય કે જે તમારી જિંદગીમાં પણ એવો પ્રશ્ન ઉત્પન્ન થાય તો તમે શું કરશો એના વિશે. ચલો જોઈએ આ પ્રશ્ન. આ બહુ જ સરસ પ્રશ્ન છે, બરાબર. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. જો એક કાર્યક્રમ હતો, એક કાર્યક્રમ દરમિયાન એક ડોક્ટર આવ્યા. એક ડોક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ આપવામાં આવ્યું, બરાબર. સેક્સ એજ્યુકેશન જેને કહેવાય, બરાબર. પ્રજનન વિશેની માહિતી આપવામાં આવી. ચલો એ માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી તેમાં ગોનોરિયા, સિફિલિસ, એડ્સ અને મસા જેવા બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગો થવાનું ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિઓ દ્વારા વસ્તી નિયંત્રણ કરી શકાય તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ કરીને, આંકડીનો ઉપયોગ કરીને, કોપરટીનો ઉપયોગ કરી સ્ત્રી નસબંધી, પુરુષ નસબંધી જેવી પદ્ધતિની જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર. આમાં અમુક વસ્તુ આની અંદર જવાબ આપેલા જ છે અને અમુક આપણે ભણ્યા હોય એના આધારે જવાબ આપવા પડે. પહેલી વસ્તુ તો તમને એ ખ્યાલ આવી જોઈએ કે પ્રજનન એ કુદરતી વસ્તુ છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે જે ક્રિયા થાય, સંભોગની ક્રિયા, એને પ્રજનન કહેવામાં આવે વિજ્ઞાનની ભાષામાં, બરાબર. તો એની અંદર એ વસ્તુ કુદરતી છે, પણ તેમ છતાં એ વસ્તુ કરતી વખતે એનાથી પણ ઘણા રોગો થઈ શકે, જેમ કે ગોનોરિયા, સિફિલિસ, એડ્સ, મસા, બરાબર. કેવું કે પ્રજનન દરમિયાન ખાલી સ્ત્રી અને પુરુષના કોષો એક્સચેન્જ ના થાય, કોષોનો મિલાપ ના થાય, એ તો થાય જ, પણ જો પુરુષને અથવા સ્ત્રીને કોઈ રોગ હોય તો રોગના બેક્ટેરિયા પણ એકબીજાના શરીરમાં જાય. કોઈ વાયરસ હોય તો વાયરસના પણ એકબીજાની અંદર શરીરમાં જાય.
તો એક વ્યક્તિને રોગ હોય તો બીજાને પણ થઈ શકે, બરાબર. એટલે એવું ના થાય એટલા માટે ડૉક્ટર આ રીતના કાર્યક્રમો રાખતા હોય સ્કૂલોની અંદર, બરાબર, સંસ્થાઓની અંદર, અને આની માહિતી આપતા હોય છે, બરાબર. એવા ગંભીર રોગો થાય, જેમ કે તમે નામ સાંભળ્યું છે એડ્સ, સાંભળેલું છે ને? એનો કોઈ ઈલાજ છે નહીં. જો એડ્સનો વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચી જાય તો પછી એનો કોઈ ઈલાજ છે નહીં, બરાબર. અને આ ગોનોરિયા અને સિફિલિસ એ પણ ગંભીર રોગો છે. ચલો પ્રશ્ન આપણે વાંચીએ, એના ઉપરથી જવાબ આપજે. ચલો પહેલો પ્રશ્ન, જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય કે વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરો. એટલે તમને 4 રોગો આપી દીધા, ગોનોરિયા, સિફિલિસ, એડ્સ અને મસા. હવે કીધું કે આમાંથી બેક્ટેરિયાથી કયા રોગો થાય છે અને વાયરસથી કયા રોગો થાય છે. તો યાદ રાખજો, ગોનોરિયા અને સિફિલિસ છે એ થશે બેક્ટેરિયાથી, બેક્ટેરિયાજન્ય રોગો છે, યાદ રાખજો. કયા કયા? ગોનોરિયા અને સિફિલિસ. એડ્સ અને મસા એ વાયરસજન્ય રોગો છે. કેવા છે? વાયરસ. એ વાયરસથી થાય છે, બરાબર. એક વ્યક્તિને ગોનોરિયા થયેલો હોય, બરાબર, અને બીજા વ્યક્તિ સાથે સેક્સ કરે તો પછી એ બેક્ટેરિયા એના શરીરમાંથી બીજા શરીરમાં જતા રહે તો સામેવાળી વ્યક્તિ હોય, બરાબર, એને પણ એ ગોનોરિયા કે સિફિલિસ થઈ જાય, બરાબર. હવે કેવું હોય કે ભાઈ આવા રોગોની માહિતી ખાસ કરીને ગામડામાં નહીં હોતી, બરાબર. ગામડાની અંદર આ બધી વસ્તુ લોકો હસવામાં કાઢી દે અથવા વાત ના કરે. અત્યારે વિદેશના લોકો હોય, બરાબર, એ લોકો આના વિશે ખુલ્લી ચર્ચા કરે, બરાબર. તમને એવું લાગે કે ભાઈ શરમની વસ્તુ છે, શરમની વસ્તુ નહીં, આ જિંદગી બચાવવાની વસ્તુ છે, બરાબર. ગામડામાં કેવું હોય કે ભાઈ કોઈના આવો રોગ થઈ ગયો અને જાણ થાય આખા ગામનો, તો આખા ગામના ઉપર હશે કે આવો રોગ થયો, બરાબર. એટલે હજુ જેટલું એજ્યુકેશનની જરૂર છે એટલું ગ્રામ્ય વિસ્તારમાં છે નહીં. એટલે આના ઉપર થોડુંક હસીને કાઢી દેવામાં, પણ હસવાની જરૂર છે નહીં. ના કરણ નારાયણ, અને ભવિષ્યમાં આપણી સાથે આવી કોઈ દુર્ઘટના બની જાય તો લોકો આપણા ઉપર હસશે, આપણે કોઈ મોઢું નહીં બતાવીએ કે, બરાબર. એટલે આના વિશે માહિતી હોવી જરૂરી છે, બરાબર. ચલો બીજો પ્રશ્ન, ગર્ભધારણ રોકવા માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ 2 સાધનોનું નામ લખો. પછી બીજી આ કાર્યક્રમમાં કઈ માહિતી આપી હતી કે ભાઈ ગર્ભધારણ રોકવું હોય એટલે કે 2 વ્યક્તિઓ, સ્ત્રી અને પુરુષ, પ્રજનન તો કરે પણ એનાથી બાળક થઈ જાય, બરાબર. સ્ત્રી અને પુરુષનો કોષ સાથે જોઈન્ટ થઈ જાય, ફલન થઈ જાય તો શું થશે? એનાથી બાળક પેદા થવાના ચાન્સ વધી જાય. પણ આ જે કુદરતી ક્રિયા છે, પ્રજનનની ક્રિયા, એ કરવી છે પણ બાળક પેદા ના થાય એના માટે શું કરી શકાય? એના માટે કઈ પદ્ધતિઓ છે? તો જો, તો એના માટે અંદર આ પ્રશ્નની તો માહિતી આપેલી છે, પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય તો કદાચ ના પણ આપેલી હોય તો તમારે યાદ રાખવાની. તો ગર્ભધારણ રોકવા માટે કઈ પદ્ધતિઓ છે? તો પુરુષ માટે નિરોધ કે કોન્ડોમનો ઉપયોગ થાય છે, બરાબર, યાદ રાખજો. છોકરાઓને કદાચ શબ્દ સાંભળેલો હોય મિત્રના મોઢે અથવા બીજી કોઈ જગ્યાએ, એને ગુજરાતીમાં નિરોધ કહેવામાં આવે, આપણે ઇંગ્લિશની અંદર કોન્ડોમ કહેવામાં આવે, બરાબર. એ પુરુષ એના શિશ્ન ઉપર લગાવીને એનો ઉપયોગ કરે પ્રજનન દરમિયાન. સ્ત્રીની અંદર કયું આવે છે? કોપર ટીનો ઉપયોગ કરવામાં આવે, ગર્ભાશયની અંદર મૂકવામાં આવે. આ નિરોધ એવી વસ્તુ જે પુરુષ જાતે ઘરે ઉપયોગ કરી શકે, પણ કોપર ટી એવી વસ્તુ છે કે જે સ્ત્રી જાતે ઉપયોગ ના કરી શકે. કાં તો એને ડૉક્ટર જોડે જવું પડે, ડૉક્ટર આ કોપર ટીને એના યોનિ માર્ગમાંથી ગર્ભાશયની અંદર દાખલ કરશે. આ ઓપરેશન તો ના ગણાય, આવ્યું એક વસ્તુ ઓપરેશન જેવું નહીં, પણ સિમ્પલ વસ્તુ કોપર ટી છે ને એ અંદર ગર્ભાશયની અંદર ડૉક્ટર મૂકી શકે, બરાબર. એ કોપર ટીનો આકાર આ રીતનું હોય, ટી જેવું હોય, બરાબર. એટલે એને કોપર ટી કહેવામાં આવે. અને એનાથી શું થાય? તો જે માદાના અંડપિંડ હોય, અંડપિંડમાંથી જે અંડકોષ નીકળે એ ગર્ભાશય સુધી ના આવી જાય, રોકી લે એને, બરાબર. એટલે બાળક થવાની શક્યતા ઓછી થઈ જાય, બરાબર. અને પુરુષ છે, પુરુષમાં જે રબર જેવું મટીરિયલ આવે એનો નિરોધ બનાવેલો હોય એનો ઉપયોગ કરશે, તો એ જે શુક્રકોષો છે એ સ્ત્રી સુધી પહોંચાડશે નહીં, બરાબર. તો આ 2 પદ્ધતિ યાદ રાખજો. બીજી પણ ઘણી પદ્ધતિ આવે છે, જુઓ લખેલી છે આની અંદર. નસબંધી સ્ત્રીની અંદર પણ આવે, પુરુષની અંદર પણ આવે છે, બરાબર. એનાથી પણ ગર્ભધારણ રોકી શકાય છે. ચલો એક હવે સી સેક્શનની સાથે શરૂઆત કરીએ આપણે.
વિભાગ સી, બરાબર. તો જો સી વિભાગની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ 3 ગુણના પ્રશ્નો પૂછાશે, બરાબર. એક પ્રશ્નના 3 ગુણ હશે. પણ યાદ રાખજો, ફરીથી કહી દઉં છું કે ભાઈ સી વિભાગની અંદર જરૂરી નહીં, ડી વિભાગની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે. આ વસ્તુ પેપર સેટર ઈચ્છે તો આ જ પ્રશ્નને 4 ગુણની અંદર મૂકી શકે. પણ તમારે એમાં શું કરવાનું, 3 ગુણમાં પૂછાય તો 6 મુદ્દા સાચા લખવા પડે ઓછામાં ઓછા. 4 ગુણમાં પૂછાય તો 8 મુદ્દા સાચા લખવા પડે. ચલો એક પ્રશ્ન લઈએ આપણે. કલિકા સર્જન વિશે ટૂંક નોંધ લખો. કલિકા સર્જન કયા પ્રાણીની અંદર થાય, કેવી રીતે થાય, કેવી રીતે નવો સજીવ પેદા થશે સર્જન. તો કલિકા સર્જન છે એ હાઇડ્રાની અંદર જોવા મળે છે. જો હાઇડ્રા આ રીતનું દોરવાનું તમારે, બરાબર, કે ભાઈ એક આ રીતનો આકાર હોય, એમાં ઉપર સૂત્રાંગો આવેલા હોય, બરાબર. અહીંયા એની કલિકા ઉત્પન્ન થાય એટલે થોડુંક આમ સોજો આવી જાય. કોઈ મારે હોય ને એને સોજો આવી જાય એટલે ત્યાંથી એક નવું બચ્ચું ઉત્પન્ન થાય. આને શું કહેવાય, બાળ હાઇડ્રા. શું કહેવાય, બાળ હાઇડ્રા. અને પછી એ મોટું થાય એટલે અહીંથી કે ચલો ભાઈ માતા જોડે નહીં રહેવું, અહીંથી સંબંધ કટ કરી નાખો એટલે અલગ થઈ ગયો. તો આ સજીવમાંથી બીજું સજીવ ઉત્પન્ન થયું. તો આ પ્રજનનની પદ્ધતિ છે ને. અહીંયા આ જે કલિકા બની એના કારણે આને શું કહેવામાં આવે છે, કલિકા સર્જન કહેવામાં આવે છે. યાદ રાખજો. ચલો પછી લખવાનું શું, તો આ રીતે લખવાનું કે ભાઈ કલિકા સર્જન એ કેવી પદ્ધતિ છે, અલિંગી પ્રજનન છે, બરાબર. અલિંગી પ્રજનન પદ્ધતિ છે. હાઇડ્રા જેવા સજીવોમાં શરીરની સપાટી પર ચોક્કસ જગ્યાએ વારંવાર કોષ વિભાજન થવાના કારણે એક ઉપસેલો ભાગ જોવા મળે છે. જે કલિકા બને છે એ કોના કારણે બને છે, તો વારંવાર કોષ વિભાજન થાય ને એક જ્યારે નવું બાળક પેદા કરવાનું હોય, બરાબર, ત્યારે એ ભાગ ઉપસશે અને ઉપસેલો ભાગ એને કલિકા કહેવામાં આવે છે, બરાબર. આ કલિકા ધીમે ધીમે વૃદ્ધિ પામે છે, એક નાના બાળ હાઇડ્રા તરીકે વિકાસ પામે છે. એટલે એમાંથી બાળ હાઇડ્રા બનશે. જ્યારે આ નાનો બાળ હાઇડ્રા પૂર્ણ વિકાસ પામી થાય એટલે મોટો થઈ જાય ત્યારે એ પિતૃ હાઇડ્રા, એટલે એની મમ્મી હોય, ખરેખર પિતૃ લખ્યું પણ એ મમ્મી જે હાઇડ્રા છે એ મમ્મીના શરીરમાંથી શું થશે, છૂટો પડી જશે. અને છૂટો પડ્યા પછી એ સ્વતંત્ર સજીવ પોતાનું જીવન શરૂ કરશે. ચલો હું હવે મારું ઘર વસાઈશ, બરાબર. ઉદાહરણ તરીકે હાઇડ્રાની અંદર ખાસ આ જોવા મળે છે, યાદ રાખજો, બરાબર. તો આકૃતિ તમે યાદ રાખશો ને તો આ બધા મુદ્દા યાદ રહી જશે કે ભાઈ એક હાઇડ્રા હોય, એમાં કોષ વિભાજન થાય, કોષ વિભાજનથી નાની કલિકા બને, કલિકામાંથી પછી એનો વિકાસ થાય, એ મોટું થાય, પછી જે પિતૃ સજીવ છે એમાંથી અલગ થઈ જાય. અહીંયા આ કલિકા બની એના કારણે આને કલિકા સર્જન કહેવામાં આવે છે. ચલો આવડે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો પ્રશ્ન 9, અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો અને કોઈ પણ 2 પ્રકાર અલિંગી પ્રજનન છે એ સમજાવો. એમ આ માર્ચ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે. તો પેલી પદ્ધતિઓની વાત કરી, અલિંગી પ્રજનન પદ્ધતિઓ 6 હતી એ લખવાની તમારે. કઈ લખવાની? ભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ નિર્માણ, બરાબર. હમણાં આપણે સમજ્યા એ કઈ છે, કલિકા સર્જન. કોઈ પણ 2 પદ્ધતિઓ પૂછાઈ શકે છે, એવું જરૂરી દર વખતે એમ નહીં કે કોઈ પણ 2 પદ્ધતિઓ લખો. કોઈ વખત કહી દેશે કે ભાઈ આ બધા નામ લખો, ચલો, અને પુનર્જનન સમજાવો કે કલિકા સર્જન સમજાવો, બરાબર. તો જેટલા માર્ક્સમાં પૂછાયું હોય એને ધ્યાનમાં રાખીને તમારા મુદ્દા લખવાના. 4-6 પદ્ધતિ યાદ રાખજો. ચલો આમાં શું આપણે લખ્યું છે, અવખંડન. અવખંડન અને પુનર્જનન વિશે માહિતી આપેલી છે કે અવખંડન કોને કહેવાય, તો સ્પાયરોગાયરા લીલ આવે, બરાબર. આ રીતે આનું તંતુ છે, એમાં સ્પાયરોગાયરાના કોષો હોય, લીલ હોય, લીલા કલરના, બરાબર. એની અંદર એનું મટીરિયલ આલેલું હોય. આ સ્પાયરોગાયરા લીલ છે, સ્પાયરોગાયરા, યાદ રાખજો. કઈ લીલ છે? સ્પાયરોગાયરા. એની અંદર અવખંડન જોવા મળશે. અવખંડન, ખંડન, ટુકડા થવા. શું થવું? ટુકડા થવા. તો શું થશે કે સ્પાયરોગાયરા નામની લીલ હોય એની અંદર અવખંડન જોવા મળે છે. આ પણ અલિંગી પ્રજનન જ છે, યાદ રાખજો. આ શું છે? અલિંગી પ્રજનન છે. લિંગી પ્રજનન હોય તો 2 સજીવ આવે, સ્ત્રી પુરુષ. અહીંયા એક જ સજીવ હશે. જ્યારે પૂર્ણ વિકાસ થઈ જાય એટલે એના જે તંતુ હોય એના નાના નાના ટુકડા થાય. શું થશે? આના ટુકડા અહીંથી કટ કરી દો તો આ ટુકડો અલગ થઈ જાય, આ ટુકડો અલગ થઈ જાય. હવે આ ટુકડો અલગ થયો એ શું કરશે? એ આખું એનો લાંબુ તંતુ બનાવી દેશે. એટલે પોતે આખી સ્પાયરોગાયરા બીજી લીલ બની ગઈ. આ ટુકડો બન્યો એ શું કરશે? આ બાજુ એની આખી લીલ બનાવી દેશે સ્પાયરોગાયરાની, બરાબર. એટલે ઘણીવાર આવા જાતે પણ ટુકડા થાય અને ઈજા થાય અને આપણે કાપી દઈએ, બરાબર. કોઈ ખાબોચિયામાંથી લીલ લાઈન વચ્ચેથી કટિંગ કરી નાખીએ કાતર વડે
તો પણ એના જે ટુકડા છે એ અલગ અલગ લીલ બનાવશે, બરાબર. દરેક ટુકડો વિકાસ પામીને નવો સજીવ બનાવે છે. આને શું કહેવાશે? અવખંડન. યાદ રહેશે કે લીલના તંતુઓ હોય જેમ કે સ્પાયરોગાયરા, એના ટુકડા થશે, અવખંડન થશે અને એમાંથી નવા સજીવ બનશે, બરાબર. ચલો બીજું છે પુનર્જનન. આપણે આ લીધું છે. તો પુનર્જનન શેની અંદર જોવા મળે? પ્લેનેરિયાની અંદર જોવા મળે, બરાબર. પ્લેનેરિયા જેવા સજીવ છે એ એના શરીરના ટુકડા થાય આકસ્મિક રીતે અને દરેક ટુકડો એ ફરીથી વિકાસ પામી નવો સજીવ બનાવે છે. આની જેમ જ, બરાબર, આ જેમ લીલની અંદર થયું આવું પ્લેનેરિયા નામનું જે સજીવ હોય એની અંદર થાય. પ્લેનેરિયા કટ થઈ જાય તો બે પ્લેનેરિયા બની જાય એમાંથી. ખ્યાલ આવ્યો? તો આ પુનર્જનન કહેવાશે. ચલો પ્રશ્ન 10. અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો. ચલો ફરીથી અલિંગી પ્રજનન પદ્ધતિઓ એટલે કઈ લખવાની? અત્યારે જે 6 લખી એ જ. કઈ? એક વખત જોઈ લો ફરીથી. ભાજન, અવખંડન, પુનર્જનન, કલિકા સર્જન, વનસ્પતિ પ્રજનન, બીજાનું નિર્માણ. અને પ્રશ્ન શું પૂછાયો? અમીબામાં દ્વિભાજન સમજાવો. ભાજન તો ખરી, દ્વિભાજન તો આવું પણ પૂછાઈ શકે. આ ભાજન પૂછાઈ ગયેલું છે. જો કઈ પરીક્ષામાં? માર્ચ 2020 ની પરીક્ષાની અંદર પ્રજનન પદ્ધતિના બધા નામ લખવાના. ફરીથી રિપીટ થાય છે એટલે આપણે નામ લખ્યા નથી. ચલો અમીબામાં દ્વિભાજન સમજાવો. તો આકૃતિ જોઈ લો, તમને ખ્યાલ આવી જશે કે આ શું છે. અમીબા જેવું આવડે એવું દોરવાનું. એની અંદર શું હોય? કોષ કેન્દ્ર હોય. પછી અમીબાને શું કરવાનું? થોડું લાંબુ કરી દેવાનું, ખેંચવાનું પકડી. એ ખેંચો એટલે કોષ કેન્દ્ર પણ થોડું ખેંચાશે. પછીથી ટુકડા કરી દો તો બરાબર. તો એ જે છે એના પણ બે ટુકડા થઈ જશે. અડધા તો જતા રહેશે, અડધા અહીંયા આવતા રહેશે અને એક આખું અમીબા બની જશે. અહીંયા બીજું આખું અમીબા બની જશે, બરાબર. અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન થશે, અહીંયા કોષ રસનું વિભાજન થશે અને બે અલગ અમીબા બની જશે, બરાબર. એટલે એક અમીબા એના શરીરના બે ભાગ થઈ ગયા, બે બાળ અમીબા બની ગયા. એને કહેવામાં આવે છે દ્વિભાજન. બે સજીવ બન્યા એટલે દ્વિભાજન કહેવાય. ઘણી અંદર ઘણા બધા સજીવો બને જેમ તો એને બહુભાજન કહેવાય, બરાબર. ચલો લખવાનું શું અમીબાના દ્વિભાજનની અંદર? તો અમીબા કેવું સજીવ છે? એક કોષી સજીવ છે. આ પદ્ધતિ કઈ છે? આ પણ અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. તો આ પ્રક્રિયાને દ્વિભાજન કહેવામાં આવે છે કારણ કે એમાં એક કોષ તૂટીને કેટલા કોષો બનશે? બે. સજીવ અમીબા એક જ કોષનું બનેલું છે. અહીંયા કેટલા કોષ બન્યા? બે. તો શું કહેવાશે? દ્વિભાજન. શું કહેવાશે? દ્વિભાજન. સૌથી પહેલા અમીબાના કોષ કેન્દ્ર લાંબુ થશે ને કોષ કેન્દ્રનું વિભાજન થશે. પછી શું? એના બે ભાગ થઈ જશે. પછી શું? એનું વિભાજન થશે, કોષ રસનું વિભાજન થશે, એના બે ભાગ થઈ જશે અને એમ કરતા કરતા બે બાળ બચ્ચા અમીબા પેદા થશે, બરાબર. આ રીતે આનું નિર્માણ થાય છે. સિમ્પલ. આવડે? કોઈ વસ્તુ ભારે છે નહીં આની અંદર, એકદમ સિમ્પલ છે. ખાલી આની આકૃતિ યાદ રાખો. એ કોષ કેન્દ્રનું વિભાજન થઈ, કોષ રસનું વિભાજન થયું, બે બાળ અમીબા બની ગયા. ચલો ફરીથી આ પ્રશ્ન આવ્યો કે તરુણાવસ્થાના સમય છોકરીઓમાં કયા લક્ષણો જોવા મળે છે? માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં ગઈ સાલ જ પૂછાયો હતો, પણ સી વિભાગની અંદર પૂછાયો. સી વિભાગમાં તો કેટલા ગુણ થયા? 3. તો 2 ગુણમાં પૂછાય તો કમસે કમ 4 મુદ્દા, તો અહીંયા 6 મુદ્દા લખવા પડે. તો જોઈ લો, હમણાં આપણે વાત કરી હતી એમ સ્તન ગ્રંથિનો વિકાસ થાય, કદ વધે, બરાબર. એક આ નવો મુદ્દો આવ્યો કે સ્તનાગ્ર, સ્તનનો આગળનો ભાગની ત્વચાનો રંગ ઘેરો બને, બરાબર. સ્તનનો આગળનો જે ભાગ હોય એને સ્તનાગ્ર કહેવાય, એનો રંગ ઘેરો બનશે. માસિક સ્ત્રાવ કે રજોદર થાય, બરાબર. અવાજ તીણો થાય, બગલ અને એમાં વાળની ઉત્પત્તિ થશે. ચલો એક આ નવો મુદ્દો આવ્યો. હાથ અને પગ ઉપર આછી આછી રૂંવાટી પેદા થાય, બરાબર. ત્વચા તૈલી બને, ઘણીવાર ચહેરા પર ખીલ થવાની શક્યતા વધી જાય. પછી એક આનો મુદ્દો આવ્યો, યાદ રાખજો. શરીરના અમુક ભાગમાં ચરબી જમા થાય, ચરબી ચડી જાય. ખાસ કરીને નિતંબના ભાગ પહોળો થાય. નિતંબ એટલે કમરનો ભાગ પહોળો થાય છોકરીઓની અંદર. કેમ? એનું પણ એક સાયન્ટિફિક રીઝન છે, કારણ છે કે કમરનો ભાગ પહોળો થાય, બરાબર, નીચેનો ભાગ. એનું કારણ શું છે? તો જ્યારે એ છોકરી પ્રેગ્નેન્ટ થાય, બરાબર, એને બાળક જન્મવાનું હોય તો આ જે પહોળો થયેલો ભાગ છે એ બાળકને ડિલિવરી વખતે મદદ કરે, બરાબર. એ સરળતાથી બાળકની ડિલિવરી કરાવી શકાય એટલા માટે નિતંબનો ભાગ પહોળો થાય છે. તો આ બધા મુદ્દા જો 3 ગુણની અંદર પૂછાય, 4 ગુણની અંદર પૂછાય તો આ બધા મુદ્દા લખવાના. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તફાવત આપો નર પ્રજનનતંત્ર, માદા પ્રજનનતંત્ર. આવો તફાવત ખાસ પૂછાતો છે નહીં, પણ તમે તૈયાર કરી દેજો. એક વખત પૂછાયેલો છે, બરાબર. ઘણી વખત એકલું નર પ્રજનનતંત્ર પૂછાય
અથવા તો માદા પ્રજનનતંત્ર અલગ પૂછાય. આ વખતે બોર્ડની પરીક્ષામાં હશે અને એમાં પાછી આકૃતિ દોરવાની હોય. બરાબર. નર પ્રજનનતંત્ર પૂછાય 4 ગુણમાં 3 ગુણમાં, તો એની આકૃતિ દોરવાની, એ સમજાવવાનું. માદા પ્રજનનતંત્ર પૂછાય તો પણ એની આકૃતિ દોરીને સમજાવવાનું. તો જો નર પ્રજનનતંત્ર અને માદા પ્રજનનતંત્રનો તફાવત આપણે ફટાફટ જોઈ લઈએ. તો નર પ્રજનનતંત્રનું કામ શું છે? તો એ નર જનન કોષો કે શુક્રકોષો પેદા કરશે. કયા કોષો? નર પ્રજનન કોષો, અથવા યાદ રાખો ખાલી એક જ શુક્રકોષો પેદા કરશે. અને માદા પ્રજનનતંત્રમાં કયા કોષો પેદા થાય? અંડકોષો પેદા થાય. આમાં મુખ્ય અંગ કયું હોય? શુક્રપિંડ. બરાબર. અને ક્યાં આવેલા હોય? વૃષણ કોથળીમાં આવેલા હોય. શરીરની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય. બરાબર. હમણાં આકૃતિ આવશે એટલે સમજાઈશ. ચલો, મુખ્ય અંગ આમાં કયું છે? અંડપિંડ. અને અંડપિંડ ક્યાં આવેલું હોય? શરીરના અંદરના ભાગમાં. સ્ત્રીની અંદર અંડપિંડ શરીરના અંદરના ભાગમાં આવેલું હોય. પુરુષની અંદર જે શુક્રપિંડ છે એ શરીરની બહારના ભાગમાં આવેલું હોય છે. ચલો, તે તંત્રનો મોટા ભાગ શરીરની બહાર આવેલો હોય છે. આમાં મોટા ભાગનું તંત્ર શરીરની બહાર જ હોય છે. આમાં મોટા ભાગનું જે તંત્ર છે એ શરીરની અંદર હોય છે. આમાં શું આવેલું હોય? શુક્રવાહિની આવેલી હોય, શિશ્ન જેવા અંગો આવેલા હોય છે. બરાબર. આમાં શું આવેલું હોય? અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ. બરાબર. જ્યારે બંને તંત્રો તમે બરાબર સમજી લેશો તો તફાવત તો લખી જ શકશો. ચલો, જેમ ક્યાં પૂછાયું છે પ્રશ્ન, તે માનવમાં પ્રજનન, નર માનવ પ્રજનન તંત્રની માત્ર નામનિશાનવાળી આકૃતિ દોરો. આકૃતિના 2 ગુણ અને શુક્રપિંડનું કાર્ય જણાવો. માર્ચ 2024 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એનો 1 ગુણ અથવા 2 ગુણમાં પૂછાય તો વધારે મુદ્દા લખવાના. તો જોઈ લો, નર પ્રજનન તંત્ર. જો હવે તમને કે ભાઈ આની અંદર જોઈને આપણને શરમ આવે, પણ શરમાવાની જરૂર નહીં. સાયન્સ રાખો ને એટલે આ બધું કાઢી દેવાનું મગજમાંથી. જો હવે આટલી ડિજિટલ આકૃતિ ના દોરી શકો તો હું દોરીને બતાવું છું એટલું ખાસ તમારે દોરવાનું. બરાબર. આ પછી બાકીનું શરીર દોરવું તો દોરી દેવાનું. જુઓ, સૌથી પહેલા શરૂઆત થાય, આ શુક્રપિંડ છે અહીંયા. બરાબર. એના ઉપર બીજી ગ્રંથિ જેવું પણ આવેલું છે, એ દોરવું તો દોરવાનું. બાકીના કોઈ ભાગ ખાસ દોરવાની જરૂર છે નહીં. જો આમાંથી એક નળી કાઢવાની. બરાબર. થોડી જાડી થઈ ગઈ ત્યારે ફટાફટ દોરતા. બરાબર. આગળ જવા દેવાની. પછી આની અંદર પાછા 2 ભાગ આવશે, જોઈ લેજો આ રીતે. બરાબર. અને આ નળી બસ અહીંથી આ બહાર કાઢવાની શરીરની અંદર. બરાબર. પછી અહીંયાથી તમારે આ બાકીના ભાગ બતાવવા તો બતાવી દેવાના. પણ મેન આ વસ્તુ છે. બરાબર. શુક્રપિંડ, આ નળી અને આ શિશ્નનો ભાગ, આ મેન વસ્તુ. આ શું બાકીનું? અંદરનો ભાગ બતાવ્યો. આની કોઈ જરૂર છે નહીં, ઉપરના ભાગની. બરાબર. આ આજુબાજુના ભાગની ખાસ જરૂર છે નહીં. મેન વસ્તુ આ છે કે ભાઈ આ શુક્રપિંડ છે, એમાંથી નળી કાઢવાની. આ નળી ગઈ. બરાબર. અહીંથી એક આ ગ્રંથિ છે અને મૂત્રાશય છે, એનો બંનેનો ભાગ ભેગો આવશે અને આ શરીરની બહાર શિશ્નમાં આવે. બરાબર. આને શિશ્ન કહેવામાં આવે છે, આને શુક્રપિંડ કહેવામાં આવતું નથી. શુક્રપિંડ કોને કહેવામાં આવે? આને, જે શરીરના વૃષણ કોથળી જેવા ભાગમાં હોય, આની સાથે હોય. બરાબર. યાદ રાખજો. તો આ શુક્રપિંડ છે, આ શિશ્ન છે, અને એમાંથી જે નળી નીકળે એ મેન છે. બાકીના બધા ભાગ એટલા ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચલો, શુક્રપિંડનું કામ શું છે પુરુષની અંદર? તો શું કરશે? નરજનન કોષો પેદા કરશે. આનું નામ શું છે? શુક્રકોષો ઉત્પન્ન કરશે. બીજું, પુરુષમાં કયો અંતઃસ્ત્રાવ હોય? આ ખાસ યાદ રાખજો, ટેસ્ટોસ્ટેરોન. બરાબર. અને એ ટેસ્ટોસ્ટેરોનના કારણે જ હમણાં જે બધા લક્ષણો જોઈએ આપણે છોકરાઓની અંદર ઉત્પન્ન થાય છે, કોના કારણે? ટેસ્ટોસ્ટેરોનના કારણે. ખ્યાલ આવ્યો? આ અંતઃસ્ત્રાવ શુક્રકોષોનું ઉત્પાદનનું પણ નિયમન કરે છે. શું કરે? શુક્રકોષોનું ઉત્પાદનનું પણ નિયમન કરે છે. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. હવે મિત્રો, જો તમારે આ જે મટીરિયલ છે એની PDF જોઈતી હોય તો આ જે QR કોડ બતાવેલો છે, એક QR કોડને તમે સ્ક્રીનશોટ લઈને સ્કેન કરશો તો આની જે PDF છે એ તમને મળી રહેશે. બરાબર. તમે ગૂગલ લેન્સ વડે અથવા તો સ્ક્રીનશોટ લઈને કોઈ પણ રીતે આ જે QR કોડ છે એને સ્કેન કરશો તો તમને આની PDF મળી રહેશે. તો ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો જુઓ, ગર્ભધારણની વિવિધ રીતો કઈ છે સમજાવો. ગર્ભ નિરોધનની 2022ની બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે કે કઈ કઈ રીતે ગર્ભ ધારણ રોકી શકાય, એટલે ગર્ભ નિરોધન કરી શકાય. તો જુઓ, એમાં વસ્તી નિયંત્રણ અને અનિચ્છનીય ગર્ભધારણ રોકવા માટેની કેટલીક રીતો છે. એમાં પહેલી આવે છે યાંત્રિક પદ્ધતિ, બીજી છે રાસાયણિક પદ્ધતિ,
ત્રીજી છે આંકડી અને ચોથી પદ્ધતિ છે એ છે શસ્ત્રક્રિયા. આ મેઇન 4 છે એ યાદ રાખજો તમે. બરાબર, કઈ કઈ? યાંત્રિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ, આંકડી અને શસ્ત્રક્રિયા. હવે એમાં વાત કરીએ યાંત્રિક પદ્ધતિ કોને કહેવામાં આવે? તો યાંત્રિક પદ્ધતિ આમાં શુક્રકોષ અને અંડકોષનું મિલન છે એને રોકવા માટે એક સાધન વપરાય છે. બરાબર, જેમ કે પુરુષની અંદર નિરોધ, જેને કોન્ડોમ કહેવામાં આવે છે, અને સ્ત્રીઓ માટે પણ એવો કોન્ડોમ આવે છે જેને યોની માર્ગના ઢાંકણ કહેવામાં આવે છે. તો કેવું હોય છે કે જેમ કે આ પુરુષનું લિંગ છે અને એના ઉપર એ જ આકારનો આ રીતે એક રબરનો બનેલો આ રીતનું કોન્ડોમ આવે છે જેને નિરોધ પણ કહેવામાં આવે છે. બરાબર, પુરુષ પ્રજનન વખતે આ નિરોધને એના શિશ્ન ઉપર પહેરીને એનો ઉપયોગ કરી શકે છે. બરાબર, અને એનાથી જે શુક્રકોષો છે એ સ્ત્રીના જે યોનિમાર્ગ છે એમાં પ્રવેશ કરશે નહીં. આને નિરોધ કહેવામાં આવે છે. એ જ રીતે સ્ત્રીઓ માટે પણ ફિમેલ કોન્ડોમ પણ આવે છે. આના ઉપયોગથી શું થશે? તો આનાથી ગર્ભ નિરોધન તો અટકશે જ, સાથે સાથે એ જે છે જાતીય રોગોથી બચાવશે, જેમ કે એડ્સ, ગોનોરિયા, એનાથી પણ આ જે નિરોધ છે એ બચાવે છે. આ ઉપરાંત બીજી છે રાસાયણિક પદ્ધતિ. એની અંદર ગર્ભ નિરોધક ગોળીઓ લેવામાં આવે છે અને એ ખાસ કરીને સ્ત્રીઓને આપવામાં આવે છે. બરાબર, પિલ્સ લેવામાં આવે, ગળવામાં આવે છે. તમે નામ સાંભળ્યું છે આઈપિલ. બરાબર, આઈપિલ એ કંપની છે. આઈપિલની ગોળી લેવામાં આવે છે એટલે પછી એનાથી ગર્ભધારણ થાય નહીં. આ ગોળી શું કરશે? તો જે શરીરમાં હોર્મોન્સ હોય એની અંદર ફેરફાર કરી દે છે અને એનાથી જે અંડકોષ અંડપિંડ છે એ અંડકોષને મુક્ત કરતો નથી. એટલે આ હોર્મોન્સ કે અંતઃસ્ત્રાવોની અંદર, સ્ત્રીના અંતઃસ્ત્રાવોમાં આ જે ગોળીઓ છે એ ફેરફાર કરી દે છે. એટલે આ રસાયણો છે એ ફેરફાર કરે છે. એટલે આને રાસાયણિક પદ્ધતિ કહેવામાં આવે છે અને એનાથી જે અંડપિંડ છે એ અંડકોષ મુક્ત કરશે નહીં. બીજી એક પદ્ધતિ જે આંકડી તરીકે ઓળખાય છે, એની અંદર એક જે સાધન વપરાય છે એને કહેવામાં આવે છે કોપર ટી. બરાબર, એક લૂપ જેવું સાધન હોય અને વાત કરીએ કે એનો આકાર ટી જેવું હોય છે એટલે એને કોપર ટી કહેવામાં આવે છે. અને ક્યાં મૂકવામાં આવે છે? તો સ્ત્રીના ગર્ભાશયની અંદર એને મૂકવામાં આવે છે, સ્થાપિત કરવામાં આવે છે. ડૉક્ટર કે નર્સ આ કામ કરી શકે છે. બરાબર, એનાથી શું થશે? તો એનાથી ગર્ભધારણ અટકશે. બરાબર, કોપર ટી મૂકેલી હશે તો જે અંડપિંડ હોય છે અંડપિંડમાંથી જે અંડકોષ છે એ આગળ ગર્ભાશય સુધી પહોંચશે નહીં, એટલે એનું ફલન થશે નહીં, એનાથી બાળક થશે નહીં. બીજી શસ્ત્રક્રિયા છે. શસ્ત્રક્રિયા 2 પ્રકારની આવે છે. પુરુષની અંદર પણ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે જેને પુરુષની નસબંધી કહેવામાં આવે છે, અને સ્ત્રીની અંદર પણ નસબંધી કરી શકાય છે. પુરુષમાં જે નસબંધી થાય છે તેને કહેવામાં આવે છે વેસેક્ટમી, અને જે સ્ત્રીમાં નસબંધી થાય છે એને કહેવામાં આવે છે ટ્યુબેક્ટમી. બરાબર, હવે જે પુરુષ છે એની અંદર જે નસ છે એને કાપીને બાંધી દેવામાં આવે છે. બરાબર, એ જે નસ છે એ શુક્રવાહિની છે. જે નોર્મલ એમ કહેવામાં આવે છે પુરુષની અંદર જે નસ છે એને કાપીને બાંધી દેવામાં આવે છે. એ કઈ નસ? શુક્રવાહિની. બરાબર, જે આપણે એની આકૃતિમાં જોઈ હતી. એ શું કરશે? ચલો, શુક્રવાહિનીને કાપીને બાંધી દેવામાં આવે એટલે જે શુક્રકોષ છે એ આગળ વધી શકશે નહીં. આગળ વધી શકશે નહીં તો શુક્રકોષ તો એ અંડકોષ સુધી જશે નહીં અને ફલન થશે નહીં, એટલે બાળક પેદા થવાની શક્યતા શૂન્ય થઈ જશે. ચલો, પછી સ્ત્રી નસબંધી, જેની અંદર એમાં પણ નસ કાપવામાં આવે છે. કઈ? અંડવાહિની. એને અંડવાહિનીને કાપી દે ને બાંધી દેવામાં આવે છે અને એનાથી જે અંડકોષ છે એ ગર્ભાશય સુધી પહોંચી શકશે નહીં. તો ટ્યુબેક્ટમી અને વેસેક્ટમી એટલે સ્ત્રી નસબંધી અને પુરુષ નસબંધી, આ રીતે 2 શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આ ઓપરેશન છે. જો આ પ્રશ્ન છે, જેમ કે અહીંયા અંડપિંડ છે, અંડવાહિની છે, અહીંયાથી અંડવાહિનીને કટિંગ કરીને ત્યાંથી એને બાંધી દેવામાં આવે એટલે અહીંથી અંડકોષ આની અંદર આગળ જઈ શકશે નહીં. બરાબર, એને ટ્યુબેક્ટમી કહેવામાં આવે છે. ચલો, આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાય છે. બરાબર, યાદ રાખજો કે સ્ત્રીના પ્રંત્રની આકૃતિ દોરીને એની રચનાનું વર્ણન કરો. માર્ચ 2023માં પૂછાયેલો છે. એની પહેલાં પણ ઘણી વખત પૂછાયેલો છે. તો આ રીતે એની આકૃતિ દોરવાની છે. બરાબર, સિમ્પલ જ છે આકૃતિ. કેવી રીતે બતાવવાનું છે? તો અહીંયા તમારે 2 અંડપિંડ બતાવી દેવાના છે, જોઈ લેજો. બરાબર, અહીંયાથી અંડવાહિની બતાવવાની છે 2, અને અહીંયા એક તમારે બતાવવાનું છે નાસપતિ આકારનું ગર્ભાશય. બરાબર, અને અહીંયા બતાવી દેવાની છે યોની માર્ગ. બરાબર, આને ગ્રીવ કહેવામાં આવે છે, આને ગર્ભાશય કહેવામાં આવે છે, અંડપિંડ અને અંડવાહિની. આ પણ અંડવાહિની છે. ઓકે, તો આ રીતની આકૃતિ દોરવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે આકૃતિની થોડી પ્રેક્ટિસ કરી લેજો. ચલો જુઓ આગળ હવે કે આની અંદર શું શું લખવાનું છે. તો એની અંદર જે મુખ્ય ભાગ આવે છે એ આપણે વાત કરીએ.
અંડપિંડ વિશે લખવાનું, અંડવાહિની વિશે લખવાનું, આ ઉપરાંત ગર્ભાશય વિશે લખવાનું છે, ગ્રીવા વિશે લખશો તો વાંધો નથી, અને છેલ્લે યોની માર્ગ વિશે. ચલો એના વિશે આપણે થોડું સમજી લઈએ. તો અંડપિંડ, તો જે સ્ત્રી હોય એની અંદર એક જોડે એટલે કે 2 અંડપિંડ આવેલા હોય છે એના પેટના ભાગમાં, જેને ઉદર ગુહા કહે છે. જે પેટના ભાગ હોય છે એ પેટના ભાગની અંદર આવેલા હોય છે 2 અંડપિંડ, બરાબર, એટલે એક જોડ કહેવામાં આવે છે. એનું કામ શું છે? તો માદા જનન કોષો ઉત્પન્ન કરે છે. બરાબર, માદા જનન કોષોને આપણે શું કહીએ છીએ? અંડકોષો કહીએ છીએ. પુરુષની અંદર શુક્રકોષો શુક્રપિંડ ઉત્પન્ન કરે છે, શુક્રપિંડ છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે, એમ અહીંયા અંડપિંડ છે એ અંડકોષો ઉત્પન્ન કરશે. બીજું, જેમ પેલામાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હતો, એમ અહીંયા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ, આ 2 અંતઃસ્ત્રાવ સ્ત્રીની અંદર ઉત્પન્ન થાય છે, જેને જાતીય લક્ષણો માટે જવાબદાર છે. ચલો પછી છે અંડવાહિની. જોઈ લો તમે, પહેલાં અહીંયા અંડપિંડ છે અને અંડપિંડની જોડે છે અંડવાહિની, બરાબર. હવે અંડવાહિની વિશે લખવાનું કે અંડવાહિનીનું કામ શું છે? તો આ એક લાંબી નળી જેવી રચના છે, બરાબર, જે અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી. જેમ શુક્રપિંડની સાથે શુક્રવાહિની જોડાયેલી છે, એકદમ કનેક્ટેડ છે એની સાથે, એવું નથી. આમાં કેવું આવે? અંડવાહિની નિવાપ આવે, બરાબર, થોડુંક પ્રવર્ધો હોય એની અંદર, જેમ સૂત્રાંગો જેવા, એ અંડપિંડ સાથે આમ ટચમાં હોય, બરાબર, આમ ખુલ્લો ભાગ હોય, એ કમ્પ્લીટ એની સાથે જોડાયેલી હોતી નથી. તો અંડવાહિની છે અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી, પણ એની નજીક હોય છે. તમારે ભણવામાં આવતું નથી, પણ એને અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. અંડપિંડમાંથી મુક્ત થતો અંડકોષ આ નાળી દ્વારા ગર્ભાશય તરફ વહન પામે છે. જોઈ લો, જેમ કે આ છે અંડપિંડ, અંડપિંડમાંથી જે અહીંયા છે અંડવાહિની છે ટચ થયેલી છે, અહીંયાથી જે અંડકોષ નીકળશે એ અંડવાહિનીમાં થઈને ગર્ભાશય સુધી આવશે. જો ગર્ભાશય સુધી આવી જાય તો એનું ફલન થાય નહીં. જ્યાં સુધી એ અંડવાહિનીમાં હોય છે, અહીંયા હોય છે, જેને ફેલોપિયન નલિકા કહેવામાં આવે છે, ત્યાં હોય અને અહીંથી પછી શુક્રકોષ ત્યાં સુધી પહોંચી જાય તો અહીંયા અંડવાહિનીના આ ભાગમાં ફેલોપિયન નલિકાની અંદર એનું ફલન થાય છે, બરાબર. તો અંડવાહિની છે એનું એક કામ છે, બરાબર, જે અંડકોષ છે એને ગર્ભાશય સુધી લઈ જાય છે. અને બીજું કે શુક્રકોષ અને અંડકોષનું ફલન પણ આ અંડવાહિનીમાં થાય છે, જેને ફેલોપિયન નલિકા કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો ગર્ભાશય. તો ગર્ભાશય છે, યાદ રાખજો, એ નાસપતિ આકારનું હોય છે, ઊંધી સ્નાયુ પૂંછડી જેવી રચના છે, બરાબર, અને બંને તરફથી અંડવાહિનીઓ જોડાઈને એક ગર્ભાશય બનાવે છે. જે બંને અંડવાહિનીઓ છે એ ગર્ભાશયમાં ખુલે છે આ રીતે. જોઈ લો, આ અંડવાહિની છે એ પણ ગર્ભાશયમાં આવે છે, આ અંડવાહિની છે એ પણ ગર્ભાશયમાં આવે છે. અહીં ફલિત અંડકોષનું સ્થાપન થાય છે અને બાળકનો વિકાસ થાય છે. કેવી રીતે? તો આ સમજી લો. કે જ્યારે અહીંયાથી અંડપિંડમાંથી અંડકોષ અહીંયા આવી જાય છે, બરાબર, અંડવાહિની અંદર, જેને ફેલોપિયન નલિકા કહેવામાં છે, અને પ્રજનન દરમિયાન પુરુષ છે એના શિશ્ન વડે શુક્રકોષનો ત્યાગ યોનિ માર્ગમાં કરશે. એ શુક્રકોષ છે એ ઝડપથી ગતિ કરતા પહોંચી જશે અડધા આ બાજુ અડધા આ બાજુ, અને અહીંયા જો એમને અંડકોષ મળી જાય તો અહીંયાનું ફલન કરશે. શુક્રકોષ અંડકોષનું અહીંયા ફલન કરશે, પછી એ જે બન્યું એને ફલિતાંડ કહેવાય, યાદ રાખજો, ફલિતાંડ. અને એ ફલિતાંડ એ આવશે અહીંથી રગડતું ગર્ભાશયમાં, અહીંયા ગમે તે જગ્યાએ ચોંટી જશે. એને કહેવાય છે ફલિતાંડનું ગર્ભાશયમાં સ્થાપન થવું. ગર્ભાશયની દિવાલ સાથે ફલિતાંડ ચોંટી જાય છે, અને પછી અહીંયાથી એક કોષમાંથી 2 કોષ, 2 કોષમાંથી 4 કોષ, 8 કોષ, એમ કરતાં અહીંયા એ કોષોનો સમૂહ થાય છે અને અહીંયા બાળકોનો વિકાસ થાય છે ગર્ભાશયની અંદર. અને જ્યારે 9 મહિના થઈ જાય ત્યારે બાળકનો સંપૂર્ણ ગર્ભ વિકસી જાય એટલે આ જે ગ્રીવા છે, યોનિ માર્ગની દિવાલ છે, એ પહોળી થાય છે, કોન્ટ્રાક્શન થાય છે, અને બાળક છે એ પછી યોનિ માર્ગ વડે શરીરની બહાર આવે છે 9 મહિના પછી, બરાબર. તો એ યાદ રાખજો. ચલો, તો અહીંયા ગર્ભાશયનું
ગર્ભાશય છે એની અંદર આ ગર્ભનું સ્થાપન થાય છે જેને આપણે ફલિતાંડ કહીએ છીએ અને પછી ત્યાં બાળકનો વિકાસ થાય છે. ગ્રીવા છે એ ગ્રીવા શું છે તો એ ગર્ભાશયનો નીચેનો સાંકડો ભાગ છે જેને ગ્રીવા કહેવામાં આવે છે, આપણે જે જોયું. અને છેલ્લે જે ભાગ છે એને યોનિ માર્ગ કહેવામાં આવે છે. ગ્રીવા મારફતે ગર્ભાશય યોનિ માર્ગમાં ખુલે છે, બરાબર. એટલે ગર્ભાશય અને યોનિ માર્ગની વચ્ચેનો ભાગ ગ્રીવા છે. અને યોનિ માર્ગ એ બાળકને જન્મ માટેનો માર્ગ છે અને જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો અહીં દાખલ થાય છે. એટલે યોનિ માર્ગના મુખ્ય 2 કામ છે. એક તો જ્યારે પ્રજનન થાય છે, બરાબર, જાતીય સમાગમ થાય છે ત્યારે જે પુરુષનું શિશ્ન છે એ આ યોનિની અંદર દાખલ થાય છે અને ત્યાં શુક્રકોષોનો ત્યાગ કરે છે યોનિ માર્ગની અંદર, બરાબર. અને જ્યારે એ ફલન કરી દે, બાળકનો વિકાસ થઈ જાય, બાળકની ડિલિવરી થવાની હોય, જન્મ થવાનો હોય ત્યારે એ યોનિ માર્ગ વડે જ બાળક છે એ શરીરની બહાર આવે છે, એમ બાળકનો જન્મ થાય છે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે આ જે પ્રકરણ 7 છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લીધા છે. જે આ પ્રકરણ છે એનું સાથે સાથે તમારે રિવિઝન પણ થઈ ગયું હશે કે આ પ્રકરણ છે એમાં શું શું પૂછાય છે. તો યાદ રાખજો, સ્ત્રીનું પ્રજનનતંત્ર, પુરુષનું પ્રજનનતંત્ર અને જે 6 પદ્ધતિઓ છે અલિંગી પ્રજનનની એ પણ ખાસ પૂછાઈ શકે છે, બરાબર. અને જાતીય રોગો વિશે એના વિશે પણ એક પ્રશ્ન હશે, એટલે જાતીય સ્વાસ્થ્ય વિશે પણ તમારે તૈયાર કરી દેવાનું, બરાબર, કે જેની અંદર કઈ રીતે નિરોધનો ઉપયોગ થાય છે, પછી કોપરટી એ બધાનો ઉપયોગ કેમ કરવામાં આવે છે. આ ઉપરાંત જે રોગોથી બચવા માટે, ગર્ભધારણથી બચવા માટે સ્ત્રીના રજોદર્શન શું છે એ પૂછાઈ શકે છે. આ ઉપરાંત તરુણ અવસ્થાની અંદર છોકરાના અને છોકરીઓની અંદર કેવા લક્ષણો ઉત્પન્ન થાય છે એ પણ પૂછાઈ શકે છે. તો આ બધા જ જે પ્રશ્નો છે એ તમે ફરીથી એક વખત તૈયાર કરી દેજો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો બેલ આઇકોનનું બટન દબાવવાનું ન ભૂલશો, જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બનશે એ તમને મળી રહેશે. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. અને હા, આપણી ચેનલ ઉપર આપણે એનિમેટેડ વિડીયો બનાવી છે જે વિદ્યાર્થીઓ માટે એકદમ ફ્રી છે. તો તમારા જે મિત્રો છે જેને આ વિડીયો ગમતા હોય એને તમે શેર કરી શકો છો, જેથી કરીને તમે સરળતાથી અભ્યાસ કરી શકશો અને તમને ઝડપથી યાદ રહી જશે. તો ચાલો દોસ્તો, આવજો.